ગુજરાત રાજ્યના ગીર સોમનાથ ગીર પંથકના જાણીતા સમાજસેવક અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા હીરાભાઈ લોબીનું ગત વહેલી સવારે 65 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થયું હતું. તેમના અવસાનના સમાચારથી સમગ્ર ગીર પંથકમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. ત્યારે જાંબુર ગીર ખાતે યોજાયેલી તેમની અંતિમ યાત્રામાં તાલાલા તાલુકાના મામલતદાર એસપી જાંબુજા, પીઆઈ ગઢવી, સ્થાનિક સરપંચ વિમલ વાડોદરિયા સહિત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ જોડાયા હતા. તો તેમની દફનવિધિ જાંબુર ગીર ખાતે કરવામાં આવી હતી. તો વર્ષ 1960માં જન્મેલા હીરાભાઈ લોબી આફ્રિકન મૂળના સિદ્ધી આદિવાસી સમુદાયના સભ્ય હતા. તેઓ માત્ર 14 વર્ષની ઉંમરે લગ્ન થયા બાદ તેમણે સમાજ સેવાનો માર્ગ અપનાવ્યો હતો. તો વર્ષ 2004માં તેમણે મહિલા વિકાસ ફાઉન્ડેશનની સ્થાપના કરી અને સિદ્ધી સમુદાયની મહિલાઓના સશક્તિકરણ માટે કામ કર્યું હતું. તેમના સામાજિક યોગદાન બદલ વર્ષ 2023માં તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નાનપણમાં માતા પિતાને ગુમાવ્યા બાદ દાદીએ તેમનો ઉછેર કર્યો હતો. તો રેડિયો દ્વારા જ્ઞાન મેળવીને તેમણે કાર્બનિક ખેતી જેવી આધુનિક પદ્ધતિઓ સમુદાયમાં દાખલ કરી સમુદાયના વિકાસ માટે તેઓ નિયતપણે ગાંધીનગર સચિવાલયની મુલાકાત લેતા અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સમુદાય સુધી પહોંચાડતા હતા. તો ઐતિહાસિક રીતે 18મી સદીમાં જૂનાગઢના નવાબે ગીરના જંગલોની રક્ષા માટે સિદ્ધી સમુદાયને વસાવ્યો હતો. ત્યારે આજે પણ આ સમુદાય ગુજરાતી સંસ્કૃતિને જાળવી રાખીને સમાજમાં પોતાનું યોગદાન આપી રહ્યો છે. તો હીરાભાઈ લોબીએ આ સમુદાયના ઉત્થાન માટે કરેલા કાર્યો હંમેશા યાદ રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.